નો ચડાવાય, ઘરની વાત ઘરમાં રખાય. કારણ કે બાપુ છે ને, મેં હમણાં કીધું આ દીકરી છે ને બાપુ એક શક્તિ છે. તમે જે માનતો ઠીક છે, આપણે આનંદ કરી વસ્તુ જુદી છે, બાકી શક્તિનો અવતાર છે. હું તો બેનું ને કહું છું કે તમે ગમે ને અરે હી હા હા ન કરો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો, તાકાત તમારામાં છે, પણ તમે ભૂલી ગયા છો. બાપુ દીકરી તો દીકરી છે, ત્રણ ત્રણ પખા જણા ઉજળા કરે. તમે બે દી બહાર કામ જાઓ ને, હાજ પડતા તમને એમ થાય ઘરે જવું છે. અને આ દીકરીઓ બાપુ ગામનો ઝાંપો ન જોયો, પણ બાપ જેથી લગ્ન કરે ને હરફ કાંચરી ઉતારીને વ્યો જાય વહી જાય. બાપુ દીકરીનું કઈ નક્કી જ નહીં, કેદી મારા બાપનું ઘર જોઈશ એ દીકરી કહી શકે. સમર્પણની મૂર્તિ, મમતાનો મહાસાગર જેને કહેવાય. એટલા માટે હું બહેનોને હાથ જોડીને કહું છું કે તમે સહેજે જો ખોટું પગલું ભરી લ્યો તો બાપુ આ દુનિયાનો વિનાશ થઈ જાય, કાંઈ રહે જ નહીં. માનું જે સમર્પણ છે, માનો જે ત્યાગ છે, એની વાત મોટે બોલું. માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા, પછી કડવી લાગે કાગડા. બાપુ માં તો માં છે. માં બોલો ને મોઢું પોળું થઈ જાય, બાપા બોલો ને મોઢું ભેગું થઈ જાય. માન બાપમાં ધરતી ને આસમાન જેટલો ફરક છે. બે ની ભક્તિ છે, બે ની સેવા છે, બે ને માનમાં પડે 100%. પણ પેલું પદ છે એ માં છે, લખવું અહીંયા લખી લેજો. હું તો એમ કહું છું કે માં જો તમારી હાજર હોય ને, હાંજના ટાણે બેઠી હોય, ખોળામાં માછું નાખીને કોક દી પૂછજો કે માં મારો જન્મ થયો તેથી તને શું વેદના હતી, કોક દી પૂછજો તો તમને ખબર પડે કે મારી માએ મારા માટે કેટલી વેદના વેઠી છે. તમને મને ખબર નથી ભલામણા. માં તો માં છે. કેટલું સમર્પણ છે બાપ, વિચાર કરજો. ગમે એવડો બાપુ પૈસાદાર બાપ હોય કે માં હોય, પણ દીકરાની વાહે બાપ નું જ લાગે, માનું ન લાગે. આ માનું સમર્પણ છે. નકર માનો ભોગ છે એટલો બાપનો નથી, આખી દુનિયાને ખબર છે. પણ માયુએ સમર્પણ કરી દીધું. શું કામ? ઈ કે આ દારૂની કોથળી તોડીને ધોળીમાં માછું ગાલીને પડ્યો અને કોક એમ કે કોનો દીકરો છે, ફલાણી માનો છે, એમ કે છે મારા ખોળી આમ જીવ નહીં રહે. એની વાયના બાપાનું રાખું માનસ જોતું. આ સમર્પણ છે બાપુ માનું. અને હારા છે ને, હારા એની વાય માનું લાગે. તમને ન ખબર હોય કહી દો. હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો. હારા હારા માના બગડેલા બાપાના. માં તો માં છે. અને માને ખબર ન, એટલા માટે હું કહું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય, આ બેનો દીકરીઓને મારી ખાસ ભલામણ. ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય, જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો બાપુ ભજન ગાવાનું આપણે બંધ કરી દઈએ. શાસ્ત્રોની તાકાત, સંતોની તાકાત શું બાપુ પાવર હોઈ શકે એ તમે એક વખત અખતરો કરી જો એટલે તમને ખ્યાલ આવે. 2 પાના 5-5 પાના વાંચો, એનો પ્રભાવ. આ બાપુ છત્રપતિ શિવાજી મહારાજ, આ હિન્દુ ધર્મ નો હોત મારા બાપ છત્રપતિ શિવાજી મહારાજની માં ભગવતી જીજાબાઈ જન્મ થયા પહેલા રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી કે મને ભગવાન દીકરો આપે કે દીકરી આપે, મારું સંતાન કોઈ દી માય કાંગળું ન થાય. આ કુમારી માને હોવી જોઈએ. એટલા માટે હું કહું છું, વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય, અહીંયા પરજા જેવી થાય. શું આપણે વાત કરીએ? અરે તમે જો મોટી સિટીમાં જાય ને, વાળ કપાવે. બોલો, બેનું વાળ કપાવે. કપાવતા હોય કપાવજો, હું કોઈ ના પાડવા નથી આવ્યો. તમે જોજો વાળ કપાવેલા, ભલે હવના શોખ પ્રમાણે. હવા તો બાપુ આધુનિક યુગ છે, મારે કોઈને રોકવા એ કોઈ મારી વાત નથી. પણ તમારે બાપુ માર્ક કરવાનો કે કેળથી હેઠે બાપુ લટકતા વાળ હોય એ બેન સામું તમે જોજો. અને ખીલકોડીના પૂંછડા જેટલા જટિયા હોય એના સામું જોજો. બાપુ કઈ દીકરી રૂપારી લાગે છે, કઈ રૂડી લાગે છે, કઈ શક્તિ જ લાગે છે, કઈ દેવી લાગે છે, એ તમારા આંકડા કાઢવા. પાછી હોય આવડા વાળ આમથી આમ ને આમથી આમ, ખીલકોડીના પૂંછડા ઘોડે આમથી આમ થતા હોય. અને પાછી મારી માં 15,000ની હાડી હોય પણ કંપે હોય. બોલો, માથે ન ઉઠે. હારા આદમીના શેડા નો હમણાં એટલો રૂમાલ ઢાંક્યો હોય, તડકો બહુ પડે તડકો, પણ હાડી હોય ને મારી માં હાથ પેટીઓના નામ ઉજળા થાય. પણ આ બાપુ સંસ્કાર જો મા બાપે સિંચન કર્યું હોય ને તો ઉગે. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાટિયા તાવની ટાટ, આટલું માલિકોરથી આવે. કોઈ શીખડાવે કઈ કીધે કોઈને આવડે એવું જ નથી. મારા મા બાપ કોણ છે, મારું કુળ કયું છે, મારી ખાનદાની શું હોય છે, એની પોતાને ખબર હોવી જોઈએ. લોહીના ગુણની જો ખબર ન હોય ને તો હું તો કહું છું મરી જવાય ભલામણા. અરે પ્રેમ ને આ દુનિયા બધી પ્રેમ ની વાતો કરે. પ્રેમ કોને કહેવાય? કોકના ઘરમાં ભડકા કરો એને પ્રેમ કહેવાય?
ઈ તો તમારો ને મારો વેમ છે. પ્રેમમાં તો મારા નાથને પ્રગટ થવું પડે, પ્રેમમાં ઈશ્વરને હાજરી આપવી પડે, એને પ્રેમ કહેવાય. પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હેમાળે જાત, પછી ભગવા પેરી ભૂદરા. પ્રેમ તો 18 અક્ષરનો મંત્ર છે.